આગળ વાત કરીએ તો આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે। ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। ત્યારે જો ધોરણ 12ની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। ધોરણ 10 અને 12 બોર્ડની 1661 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે। ત્યારે 5222 અને સાથે જ 50,991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ પરીક્ષા કેન્દ્રોના 50,991 બ્લોક સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે થઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે ધોરણ 10 અને 12ના 14.28 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેના માટે થઈને તૈયારીઓથી સજ્જ કરી દેવામાં આવ્યા છે। સીસીટીવીથી જે પરીક્ષા ખંડ છે તેને સજ્જ કરવામાં આવ્યા છે। કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તેના પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સાથે જ વિદ્યાર્થીઓની પણ તૈયારી કેવી છે તેને લઈને પણ હાલ પ્રશ્ન ઉઠી રહ્યા છે। આજથી પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। ધોરણ 12ની સામાન્ય પ્રવાહની કાલે મહાશિવરાત્રિનો પર્વ આપણે ધામધૂમથી ઉજવો પર્વ પૂરો થયા। આજે ગુજરાતના આપણા યુવાનો માટે આજનો ખાસ મહત્વનો દિવસ છે। ધોરણ 10 અને ધોરણ 12 એમાં આપણે સાયન્સ અને કોમર્સ પ્રવાહની આજે એક્ઝામ શરૂ થઈ રહી છે। મારા ગુજરાતના ધોરણ 10 અને 12ના થઈને 14 લાખ જેટલા 14 લાખ ઉપરના વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા પર્વમાં એ સફળતાના શિખરો સર કરે એવી હું પ્રાર્થના કરું છું અને એમને શુભેચ્છા પાઠવું છું। એ સાથે સાથે આપણા જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના માધ્યમથી જે આપણી પાટા એપ્લિકેશનના માધ્યમથી જે છેલ્લા વર્ષોથી આપણી એક સરસ સુચારુ સંચાલન થાય એના માટેની જે વ્યવસ્થા કરી છે, પારદર્શક આપણી વ્યવસ્થા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આ કંટ્રોલ રૂમથી જે આપણા જે પેપરોના બંડલો છે છેક ડિસ્ટ્રિક્ટ અને તાલુકા લેવલથી સેન્ટર સુધી બિલ્ડિંગ કંડક્ટ સુધી જાય અને ત્યાંથી પણ ક્લાસરૂમ સુધી જાય ત્યાં સુધીની પારદર્શક આપણો જે વહીવટ છે, એ પારદર્શક જે વ્યવસ્થા છે એ ખરેખર અભિનંદનીય છે। હું બોર્ડના તમામ મારા કર્મચારી મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને સવિશેષ મારા ગુજરાતના જે યુવાનો આજે એક્ઝામ જે એના વર્ષ દરમિયાન એમને તૈયારી કરી છે એના વિશેની જે એક્ઝામ આપવાના છે અને એમાં સફળતા મેળવવાના છે એ તમામને મારા તરફથી ઢેર સારી શુભકામના પાઠવું છું। બધા જ નિર્ભય બનીને, નિશ્ચિંત બનીને, ભયમુક્ત બનીને શાંત માહોલમાં શાંતિથી પરીક્ષા ગુજરાતના તમામ સેન્ટરો પર એ જે આપણા છેવાડાના વિસ્તાર છે ત્યાં પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે એ તમામને મારી શુભકામના પાઠવું છું। સવિશેષ અમારી જે સંચાલન અમારી વ્યવસ્થા જે છે તમામ અમારા ડીડીઓ, કલેક્ટરશ્રી, ડીડીઓ, અમારા ડીઓ, ડીપીઓ અને અમારા તમામ પોલીસ કર્મી મિત્રો પણ આજે આ કામમાં લાગ્યા છે અને અમારા વિદ્યાર્થી મિત્રોને જે સહયોગી બની રહ્યા છે એવા તમામ કર્મચારી મિત્રોને પણ શુભેચ્છા પાઠવું છું અને પુનઃ વિદ્યાર્થીઓને એમના જીવનમાં પ્રગતિના પંથે સંઘર્ષ કરીને, મહેનત કરીને, પરિશ્રમ કરીને આગળ વધે એવી શુભેચ્છા। ધન્યવાદ। પરીક્ષાનું આયોજન વહેલું થયું છે, પરિણામ પણ વહેલું આવશે। પરીક્ષાનું પરિણામ જે પરીક્ષા લેવાય છે પછી એના પછી એનું એસેસમેન્ટ ને બધું થતું હોય છે। ખાલી 4-5 દિવસ આપણે જે વહેલા લીધા છે એનો પણ આપણે જે પરીક્ષામાં સરળીકરણ કર્યું છે। આવનારા સમયમાં આપણે બેસ્ટ ઓફ 2 આપણે આપ્યું છે વિદ્યાર્થીઓને। ધોરણ 10 અને 12માં વિદ્યાર્થી પુનઃ પરીક્ષા આપી શકે એની વ્યવસ્થા પણ આપણે વ્યવસ્થિત કરી છે। એટલે એના માટે થોડી વ્યવસ્થાના ભાગરૂપે આપણે એક સપ્તાહ પરીક્ષા આગળ લઈએ છીએ અને આવનારા સમયમાં વહેલું પરિણામ આવે અને કોઈ વિદ્યાર્થી મિત્રોને પુનઃ પરીક્ષા આપી છે એને સંતોષ નથી આ પરિણામથી, તો એ બેસ્ટ ઓફ 2 આપણે 10 અને ધોરણ 12માં આપણે આપી રહ્યા છે। વિદ્યાર્થી એની પણ પરીક્ષાની તૈયારી કરે અને પરીક્ષા પુનઃ આપી શકે એના માટેની વ્યવસ્થા છે। એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। आज हमारे गुजरात के પરીક્ષાની શરૂઆત આજથી થઈ રહી છે। વિદ્યાર્થીઓના ચહેરા પર એક ખુશીનો માહોલ છે। સાથે જ ધોરણ 10 અને ધોરણ 12 કે જે બોર્ડ હોય છે તેની પરીક્ષા આપી અને વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય કરે તેના માટેની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી તે લોકો દ્વારા કરવામાં આવી હતી। આજથી તે પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। 14.28 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે। આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે, જેમાં ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા સ્થળે પહોંચ્યા છે। ત્યાં તેમને
સ્વાગત કરવામાં આવ્યું છે. તેમનું મોઢું મીઠું કરાવીને તેમને પરીક્ષા આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા અધિકારીઓ છે તે સ્થળ પર પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવી હતી. અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે અમદાવાદ શહેરમાં 185 બિલ્ડિંગોમાં આ પરીક્ષા છે તે યોજાઈ રહી છે. 14.30 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આજે આપી રહ્યા છે. સર, આજની જે પરીક્ષા છે કેવા પ્રકારની વ્યવસ્થાઓ આપના તરફથી રાખવામાં આવી છે? દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની પણ વિશેષ વ્યવસ્થા છે, તો જેલમાં પણ વિશેષ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે ત્યારે? જી બિલકુલ. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજથી જે શરૂ થઈ રહી છે તેમાં બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે અને જિલ્લા પરીક્ષા સમિતિમાં મળેલી સૂચનાઓ પ્રમાણે અમે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે. તમામ બિલ્ડિંગ જે છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. તમામ બિલ્ડિંગમાં જે સ્ટાફ મૂકવામાં આવેલો છે તેની તમામ તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવેલી છે. અહીંયા વિદ્યાર્થીઓને મેં શુભેચ્છા પાઠવી છે. આજે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે તેમને અહીંયા શુભેચ્છા પાઠવવા માટે અહીંયા ઉપસ્થિત રહી અને તેમને શુભેચ્છા પાઠવી છે. અને હળવા ફૂલ વાતાવરણમાં પરીક્ષા લેવાય, એમને ટેન્શન ન રહે તે પ્રકારની તેમની સાથે વાત કરી છે. આજે માનનીય કલેક્ટર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહી અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. જીજીઆઈ કેન્ટોનમેન્ટ બોર્ડમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ. આ વખતની જે પરીક્ષા છે એ વહેલી લેવામાં આવી રહી છે. હવે આવનારા તમામ બોર્ડની પરીક્ષાઓ આ જ પ્રકારે વહેલી લેવામાં આવશે તો પરિણામ પણ વહેલા આવશે એવું કહી શકાય? જી બિલકુલ. ગુજરાત બોર્ડ દ્વારા જે આ રીતનું આયોજન છે, વહેલી પરીક્ષા લેવી, વહેલું રિઝલ્ટ આપવું અને એ જ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા જે છે એ વહેલા શરૂ થઈ જાય આ પ્રકારનું એક આયોજન છે એવું સ્પષ્ટ જણાય છે. અને એ પ્રમાણે આ વસ્તી શરૂ થઈ ગયું છે. જેલના જે કેદીઓની વાત કરતા હતા તે પ્રમાણે તો જેલનું પણ એક સેન્ટર છે. ધોરણ 10ના 21 જેલના કેદીઓ અને ધોરણ 12માં 44 જેટલા જેલના કેદીઓ જે છે પરીક્ષા આપવા જઈ રહ્યા છે. એટલે પરીક્ષાને લઈને વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. સાથે જ આ વખતે બોર્ડની પરીક્ષા છે જે થોડી વહેલી શરૂ કરવાની છે, સાથે પરિણામ પણ એ જ પ્રકારે વહેલું આવશે તેવા સંકેત પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની શરૂઆત આજથી થઈ રહી છે. વિદ્યાર્થીઓ તેમના વર્ષ દરમિયાન જે મહેનત કરી છે આજે તેની પરીક્ષા આપશે અને વહેલા પરીક્ષા તે લોકો આપી શકે, જેના કારણે તેને વહેલા તે પરીક્ષાનું પરિણામ આવે અને ભરતી પ્રક્રિયા જે છે, એડમિશન પ્રક્રિયા જે છે તે પણ વહેલી થઈ શકે. એના માટે થઈને ખાસ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે. તેના માટે થઈને આજ ખાસ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરેક વિદ્યાર્થીઓ ધોરણ 10માં જે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે એવા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે પણ મહાનુભાવો અહીંયા હાજર રહ્યા હતા શાળામાં અને વિદ્યાર્થીઓના સ્વાગત કરવામાં આવ્યા છે. ત્યારે આજથી પરીક્ષાની શરૂઆત કરવામાં આવી રહી છે. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે અને વડોદરા શહેરમાં 68,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અને હવે જે પરીક્ષાનો પ્રારંભ થયો છે 9:30 વાગ્યે જ જે વિદ્યાર્થીઓને અહીંયા પ્રવેશ આપી દેવામાં આવી રહ્યો છે. અને જે શિક્ષકો છે તેઓ હાલ જે વિદ્યાર્થીઓ છે તેમનું ગુલાબ આપીને સ્વાગત કરી રહ્યા છે અને સાથે જ ગુલાબની સાથે ચોકલેટ આપીને તેમનું મોઢું પણ મીઠું કરવામાં આવી રહ્યું છે અને બેસ્ટ ઓફ લક કહીને તેમને આવકારવામાં આવી રહ્યા છે. અને જે ડર હોય છે બોર્ડની પરીક્ષાનો તે હાવ દૂર કરવાનો અહીંયા પ્રયાસ છે. કેવી તૈયારીઓ છે પરીક્ષાની? સારી છે. શાનું પેપર છે? ઇંગ્લિશનું છે. ઇંગ્લિશનું પેપર છે. હા. તૈયારીઓ સારી છે? હા. પેલું કેવી તૈયારીઓ છે? આજે પરીક્ષા છે તો સારી છે. સારી છે. આજે કયું પેપર છે? ગુજરાતી. ગુજરાતીનું પેપર છે. હા, બધાને આવકારવામાં આવી રહ્યા છે, ગુલાબ આપવામાં આવે છે. હાવ હોય છે બોર્ડની પરીક્ષા? આ આગામાં આપણા દેશનું ભવિષ્ય છે અને આટલું સરસ આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અમારા કાર્યકર્તા તરફથી. વોર્ડ નંબર 7માં શ્રી કૃષ્ણ વિદ્યાલયમાં આજે અમે આવ્યા છીએ બેસ્ટ ઓફ લક કહેવા માટે. તો ખૂબ આનંદ ને લાગણી અમને અનુભવાય છે. અમને બી અમારી જૂની યાદો તાજી થઈ રહી છે કે આવી રીતે અમે બી આવતા હતા એક્ઝામ આપવા માટે અને બહુ મજા આવે છે. આજે તો ખબર નહીં, હું સવારે તૈયાર થઈને નીકળ્યો તો મને એવું લાગતું જાણે મારી એક્ઝામ હોય. જીવનમાં પરીક્ષા તો 10 અને 12 પછી પણ ચાલતી હોય છે. અને હાલ અહીંયા જે વિદ્યાર્થીઓને અહીંયા આવકારવામાં આવી રહ્યા છે ને જે ગેટમાંથી હવે પ્રવેશ આપી દેવામાં આવી રહ્યો છે, 9:30 કલાકનો સમય થયો ને પ્રવેશ આપી દેવામાં આવ્યો. જે રીતે વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષા ધોરણ 10ની આપતા હોય એક ડર હોય છે અને તે દૂર કરવાનો પ્રયાસ થાય છે. ગુલાબ અને ગુલાબ આપીને એમનું પ્રોત્સાહન વધારવામાં આવે છે અને એમાં ડરની કોઈ વાત નથી. બધા વિદ્યાર્થીઓ હવે હાઈટેક થઈ ગયા છે અને સારી રીતે પરીક્ષા આપે છે અને શાળાએ સારી રીતે વ્યવસ્થા કરી છે. સીસીટીવીની નિગરાણીમાં આ વિદ્યાર્થીઓની પરીક્ષા આજે થવા જઈ રહી છે.
251 જેટલા કેન્દ્ર છે વડોદરા શહેરમાં ધોરણ 10 અને 12ના 152 જેટલા ધોરણ 10ના કેન્દ્રો છે અને 99 જેટલા ધોરણ 12ના કેન્દ્રો છે અને 68,000થી વધુ વિદ્યાર્થીઓ આજે બોર્ડની પરીક્ષા આપશે અને શાળા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અલગ અલગ સ્થળેથી આપણે માહિતી મેળવી રહ્યા છીએ, કારણ કે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની આજથી શરૂઆત થઈ રહી છે. ત્યારે ભાજપના અનેક કાર્યકર્તાઓ જે છે તે જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાલયમાં આવ્યા છે અને તેમને ગુલાબ આપીને અને ચોકલેટથી મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવી રહ્યા છે. સાથે જ બેસ્ટ ઓફ લક કહી રહ્યા છે તેમની પરીક્ષા માટે અને ખાસ કરીને તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. સાથે જ તે લોકોનું કહેવું છે કે હવે વિદ્યાર્થીઓમાં કોઈ જ ભય નથી, કારણ કે વિદ્યાર્થીઓ પણ હાઈટેક થઈ ગયા છે. પૂરેપૂરી તૈયારી સાથે તે લોકો પરીક્ષા આપવા માટે જતા હોય છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ચિંતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જોવા નથી મળી રહી. ત્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં આજે 4.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. 1,661 જેટલા કેન્દ્રો પર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવામાં આવશે. જોકે આ બધા જ જે બિલ્ડિંગ્સ છે, લગભગ 5,222 જેટલા બિલ્ડિંગ છે, તે લોકોને પણ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે, કોઈપણ પ્રકારની ગેરરીતિ તે લોકોની સાથે ન થાય. સાથે જ વિદ્યાર્થીઓ પણ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરે, એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે. હિરેન, જણાવશો, આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, કેવો માહોલ છે ત્યાં? બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા બંને વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી અને એમને પરીક્ષા ખંડમાં મોકલ્યા છે. પ્રફુલ્લભાઈ, આપ તો સતત ગીતાના અધ્યયન સાથે પણ જોડાયેલા છો. આ પરીક્ષા મહત્વની ગણાતી હોય છે વિદ્યાર્થીઓ માટે. બોર્ડની પરીક્ષા છે, આજથી પરીક્ષા શરૂ થાય છે. અત્યાર સુધીના અનુભવોના આધારે વિદ્યાર્થીઓને શું કહેશો? આજના આ 14 લાખ ઉપર આપણા દીકરા દીકરી 10મું અને 12મા ધોરણની એક્ઝામ આપી રહ્યા છે, ત્યારે હું એમને હૃદયપૂર્વકની શુભકામના આપું. અને ઘણા છેલ્લા 15 દિવસથી જે મારી અંતિમ તૈયારીઓ જે બોર્ડની એક્ઝામ, એમાં મને ખુદને પણ એક ઉત્સાહ, ઉમંગ કે બાળકો હસતું ખેલતું પરીક્ષા આપે. અને અમે આ સંદેશો પણ આપ્યો છે કે કોઈ બાળકને પ્રશ્ન આવે અથવા તો કંઈક પ્રોબ્લેમ આવ્યો, બીમાર થઈ ગયું, તો ડિપ્રેશનમાં નહીં રહે, કારણ કે 1 મહિના પછી બીજી અમે તક એને આપવાના. એટલે આ પરીક્ષા પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. બહુ બધા જ સફળ થઈ રહ્યા છે. હું આશા રાખું છું, પ્રાર્થના કરું, એક પણ બાળકને કોઈ પણ જાતની તકલીફ આવે નહીં. અને આવે તોય પણ સરકારે એમના માટે બધી જ વ્યવસ્થા કરી, એટલે એક પણ દીકરો દીકરી મૂંઝાય નહીં. તમારા માટે વાલીઓ, શિક્ષકો અને અમે સૌ સાથે મળી અને એક સરસ વાતાવરણ બનાવી રહ્યા છીએ. બસ તમે હસતા એક્ઝામ આપો, એ જ તમારી સફળતા છે. છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓમાં ક્યાંક એવું હોય છે કે અસમંજસતા રહેતી હોય છે, અથવા તો ટેન્શન એટલું બધું રહેતું હોય છે, પરિવારનું પણ ટેન્શન હોય છે પરીક્ષાના કારણે, તો વિદ્યાર્થીઓ ક્યાંક મૂંઝવણમાં અથવા તો બીમાર પડી જતા હોય છે. અરે એવું હોય છે, એટલા માટે જ કહું, 1 મહિના પછી અમે બીજી તક આપવાના છીએ. કોઈ વિદ્યાર્થી દીકરો દીકરી કંઈ પણ એવું બનશે જ નહીં. હું ઈશ્વરને પ્રાર્થના, નહીં બને. છતાં આ તો કુદરતી છે. કદાચ ક્યાંક કોઈ નાનું એવું પ્રોબ્લેમ આવ્યો તો તમે બિલકુલ મૂંઝાતા નહીં. તમને 1 મહિના પછી અમે તક આપી રહ્યા, એટલે ડિપ્રેશન દૂર કરી તમારા આપણા વાલીનું એ બાળક બસ સ્માઇલ ફેસ આપે, એ જ સાચી શિક્ષા છે ને, એ અમે પ્રયાસ કરી રહ્યા છીએ.